નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. શું તમે જાણો છો કે ભારતના ઇતિહાસમાં એક એવી ઘટના પણ ઘટી છે જ્યારે કેરળ સરકારે કોમ્પ્યુટર ઉપર બેન કરી દીધું હોય પૂરા રાજ્યમાં? વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે અમેરિકાથી IBMનું પહેલવહેલું કોમ્પ્યુટર ભારતમાં લાવવામાં આવ્યું ત્યારે અમેરિકા એ મૂડીવાદની એક સિસ્ટમના આધારે ચાલનારું સ્ટેટ છે અથવા તો એક દેશ છે. સામે સામ્યવાદી સરકાર કે જે મૂડીવાદનો વિરોધ કરે છે તેમણે અમેરિકાથી આવેલા આ કોમ્પ્યુટરને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને આ એક સામાન્ય કારણના કારણે સમગ્ર રાજ્યમાં એટલે કે કેરળમાં વર્ષો પહેલાં કોમ્પ્યુટર ઉપર બેન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તો રૂટીન અત્યારે ઉપયોગમાં લેવાય જ છે, પણ આવી પણ એક ઘટના બનેલી છે. ઓકે, ચાલો આપણા ટોપિકમાં આગળ વધીએ. ધોરણ 11 પ્રકરણ નંબર 2 એકમ અને માપનનો આજનો આપણો 22મો એપિસોડ છે. ત્રુટિઓ, સાર્થક અંકો અને મૂલ્યોમાં સાર્થક અંકો દ્વારા પરિણામ નક્કી કરવાના નિયમોનો આપણે ઘણા સમયથી અભ્યાસ કરીએ છીએ. આજે તેનો છેલ્લો એપિસોડ છે. તેમાં ટોપિક નંબર 2.7.3 આજે આપણે લઈશું. 3 મુદ્દાઓનો આજે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યના એવા પારિમાણિક સૂત્રો આપણે ભણીશું જે આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક રહેશે. બરાબર? પછી આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કરીશું. એટલે આજે આપણે જોઈએ ટોપિક નંબર 2.7.3. ચાલો, 2.7.3 મુદ્દો એક વાંચવા ટાઈપનો છે, એટલે હું તમને પહેલાં મેં બોર્ડમાં પહેલો અને બીજો મુદ્દો લખી દીધો છે બુકમાંથી. ત્રીજો મુદ્દો આ બે પતે પછી લઈ લઈશું અને તે હું વાંચતો જાઉં છું અને તમને સમજાવતો જાઉં છું. આમાં કોઈ ગાણિતિક સ્ટેપ નથી, એટલે હું બુક વાંચું અને તમને સમજાવું એના કરતાં ચોપડીનું મેં જે લખાણ છે એ અગત્યના વાક્યો બોર્ડમાં જ લખી દીધા છે, એટલે આપણને ખ્યાલ આવી જશે. અંક ગણતરીય ગણતરીમાં પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો. એટલે એરેથમેટિક કેલ્ક્યુલેશન જે હોય અંક ગણતરીય, એના જે પરિણામો આવે ને એની અંદર અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો છે. 3 મુદ્દા આપણને આપેલા છે. આ નિયમો આપણે ક્યારના ભણીએ જ છીએ. હવે એક પાતળી લંબચોરસ તકતી ધ્યાનમાં લઈ લો. લંબચોરસ તકતી કોઈ બી, જેમ કે આપણું આ પેડ છે જે આપણે લખીએ છીએ ને પાટિયું, એ પેડ તમે ધ્યાનમાં લઈ લો. ધારો કે આની લંબાઈ 16.2 સેન્ટીમીટર મપાઈ કોની મદદથી? મીટર પટ્ટીની મદદથી. યાદ રાખવાનું છે કે અત્યારે આપણે માપવા માટે લીધેલું સાધન મીટર પટ્ટી છે. એટલે 16.2 સેન્ટીમીટરની લંબાઈ મપાઈ અને પહોળાઈ મપાઈ 10.1 સેન્ટીમીટર. હવે આ બંનેમાં 3 સાર્થક અંક છે. એ સાર્થક અંકોનો ટોપિક આપણે ચાલે છે એટલે તમને ખ્યાલ છે કે 3 સાર્થક અંક છે. હવે લંબાઈનું વેલ્યુ લખીએ તો 16.2 જે મૂલ્ય આપણે આવ્યું સેન્ટીમીટરમાં એ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર છે. એટલે હું બાજુમાં લખું છું 0.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ. હવે ટકામાં લખીએ તો 16.2 ના આ 0.1 એટલે 1.62 વિચારો પહેલા. 1.62 એટલે એનો 16.2 નું 10મા ભાગનું મૂલ્ય 1.62. હવે 1.62 નું પણ 10મા ભાગનું મૂલ્ય એટલે પોઈન્ટ પછી 16 એટલે 16.2 મૂલ્ય એમનું એમ અને પોઈન્ટ પછી 16 એ એનું મૂલ્ય થાય મહત્તમ ત્રુટિમાં અને તેને તમે ટકામાં કાઢો ને એટલે આટલું આવે 0.6%. એમને એમ સમજવું હોય મૌખિક તો આ રીતે સમજો. 16×96 એ રીતે અંદાજે. એટલે 96 એટલે 96 સેન્ટીમીટરની નજીકનો આંકડો છે. એ 0.1 સેન્ટીમીટર એટલે ટોટલી લંબાઈ 100 સેન્ટીમીટર હોય મીટર પટ્ટીની, એટલે 96 એટલે કે 100 સેન્ટીમીટરની નજીક તમે પહોંચી જાઓ છો. એટલે 0.6% જેટલી ત્રુટિ સુધી, ચોકસાઈ સુધી, ત્રુટિ શબ્દ નહીં વાપરીએ, ચોકસાઈ વાપરીશું. 0.6%ની ચોકસાઈ સુધી તમે મીટર પટ્ટીની મદદથી આ લંબાઈને માપી શકો છો. એટલે આપણે ટકામાં ફેરવી નાખ્યું કે 16.2 પ્લસ ઓર માઇનસ 0.6% એ લંબાઈ છે. આ જ રીતે પહોળાઈ તો કે 10.1 પહોળાઈ મપાઈ ગઈ હતી. હવે એમાં 0.1 સેન્ટીમીટર જેમ અહીં મૂક્યું હતું એમ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ શક્તિ અહીં મૂકી દીધી કે આટલું ઓછામાં ઓછું મીટર પટ્ટીની મદદથી આપણે માપી શકીએ. આ 1 સેન્ટીમીટરનો 10મો ભાગ છે એટલે 10નો 1% વેલ્યુ થઈ ગઈ. બરાબર? એટલે આપણે લખી શકીએ કે 10 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર એટલે 10.1 પ્લસ ઓર માઇનસ 1%. ચાલો હવે આગળ વધીએ. માટે LB બરાબર
163 સેન્ટીમીટર સ્ક્વેર ±1.6%. આ ±1.6% છે ને, અત્યારે તમે ભૂલો આને, હાલ આ વેલ્યુ ભૂલી જાઓ. આ જે છે ને એને બરાબર ધ્યાનથી જો. 163 સેન્ટીમીટર સ્ક્વેર, આ શું કર્યું આપણે? એલ અને બી નો ગુણાકાર કર્યો. એટલે આ તમારે બુકની અંદર એ ટોપિક આના પહેલાના એપિસોડમાં છે. ત્રુટીઓના ગુણાકાર ભાગાકારના નિયમો અને ત્રુટીઓના સરવાળા બાદબાકીના નિયમોના બે ટોપિક છે જ. એના અનુસંધાને આપણે આનો જવાબ લાવ્યા 163.62. આપણે આવો જવાબ આવતો હતો, તમને ખ્યાલ હોય તો, કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી પ્લસ ઓર માઇનસમાં. એ જ વેલ્યુ અહીંયા છે. એટલે 163.62 એ એલબીનો ગુણાકાર થયો અને એની અંદર જે ત્રુટી આવી એ ત્રુટી આવે છે 1.6%. આ બંનેનું એટલે એ 1.6%ના આધારે 163.62ની અંદર મૂલ્યમાં ત્રુટી થાય છે 2.6. એ 2.6 પછી અહીંયા લખી. ઓકે, હવે એનો અનુરૂપ આંકડો કયો? બરાબર નહીં, પણ નજીકનો એવરેજ આંકડો કયો? તો કે 163.62ના બદલે 164 અને 2.6 ના બદલે 3 સેન્ટીમીટર. એટલે આ બુકનું વાક્ય છે, આમ લંબચોરસ તકતીના ક્ષેત્રફળની ગણતરીમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી ત્રુટી થાય. સેન્ટીમીટર સ્ક્વેર એટલા માટે છે કારણ કે આ ક્ષેત્રફળ છે. બરાબર? એટલે આની અંદર તમે સમજી ગયા છો. આ લંબાઈ, એની લઘુત્તમ માપ શક્તિ મીટર પટ્ટીની, એની ત્રુટી. પહોળાઈ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ, એની ત્રુટી. એલબી નો ગુણાકાર આના પહેલાના એપિસોડમાં જે આપણે લીધું એના આધારે આ મૂલ્ય 163 અને આ ત્રુટીનું મૂલ્ય 1.6. અને પછી એલબીની વેલ્યુ એમના એમ અને છેલ્લે આ 2.6 સેન્ટીમીટર સ્ક્વેર મૂલ્યમાં છે, આ ટકામાં છે. એટલે આટલો આપણે ફાઇનલ જવાબ આવશે. ઓકે, ચાલો હવે બીજો મુદ્દો લઈ લઈએ. બીજો મુદ્દો તો સાવ નાનો જ છે, એ વાક્ય જ વાંચવાનું છે. 2 મિનિટ તમે વાક્ય વાંચી લો, હું આવું. હવે બીજા મુદ્દામાં જો કોઈ પ્રાયોગિક અંકોનો ગણ n સાર્થક મૂલ્યો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય ગણાય. એ આપણે પહેલા પણ આવું જોઈ લીધેલું છે. પરંતુ પહેલા મુદ્દો લઈ લો, પછી ઉદાહરણમાં પરંતુ કહું. પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા પણ ઘટાડી શકાય છે. જો તમે પહેલેથી જ અંકોનો ગણ n સાર્થક અંક સુધી લેશો તો ભાઈ પરિણામની અંદર તમને n સાર્થક અંકો મળશે અથવા માન્ય ગણાશે જ. એ આ સાદું લોજિક જ છે, નિયમ છે. અને જો તમે એની સંખ્યા ઘટાડશો તો ઘટી જશે. પણ એક ઉદાહરણ આપણને આપ્યું છે કે 12.9 ગ્રામમાંથી 7.06 ગ્રામ બાદ કરીએ તો 5.84 ગ્રામ લખવા કે 5.8 ગ્રામ લખવા? તો આ 5.84 ગ્રામ આપણે નથી લખવાના. હું એને જરા એક ચોકડી મારી દઉં. 5.84 ગ્રામ આપણે નથી લખવાના. એની જગ્યાએ આપણે લખીશું 5.8 ગ્રામ. કેમ? કારણ કે આ બુકનો 2.7.1નો બીજો મુદ્દો છે કે સરવાળા અને બાદબાકીમાં તમારે લઘુત્તમ સાર્થક અંક નથી જોવાનો. રકમનો આનો લઘુત્તમ સાર્થક અંક નથી જોવાનો. આ બંનેમાં 3 સાર્થક અંક છે. પરંતુ દશાંશ ચિહ્નવાળી જ્યારે સંખ્યા હોય ત્યારે લઘુત્તમ સાર્થક અંક ન જોતા લઘુત્તમ દશાંશ મૂલ્ય જોવાનું હોય છે. એટલે આમાં 0.9 દશાંશ પછી એક જ અંક છે અને આમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે. એટલે ફાઇનલ જવાબમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક રાખવાનો. એટલે લઘુત્તમ દશાંશ અંક તમારે જોવાનો છે. એ મૂલ્ય, એ સ્વરૂપમાં મૂલ્ય ફાઇનલ જવાબમાં રાખવાનું. એટલે આપણો ફાઇનલ જવાબ થઈ જશે 5.8 ગ્રામ, નહીં કે 5.84 ગ્રામ. લઘુત્તમ દશાંશ સ્થાનવાળી સંખ્યા. ઓકે, એટલે 2 મુદ્દા થયા. હવે ત્રીજો મુદ્દો જે છે હું પહેલાં લખી લઉં, આ ભૂસી નાખું આખું, હું લખી લઉં છું. પછી આ 3 મુદ્દા આપણે વાંચી જઈશું અને આ બધું આપણને દાખલામાં કામ લાગશે. આ થિયરીમાં પૂછવા લાયક મુદ્દા નથી, આ આપણને ડાયરેક્ટ દાખલામાં કામ લાગશે. ઓકે, ચાલો તો હું હવે ભૂસી નાખું પછી ત્રીજો મુદ્દો લખી દઉં. ચાલો મિત્રો, હવે આગળનો ટોપિક આપણે જોઈએ, ત્રીજો મુદ્દો. 2 મુદ્દા આપણે જોઈ લીધા. હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ. કોઈ અંકના મૂલ્યમાં, જસ્ટ મિનિટ, હું લાઇટ જરા કરી દઉં, બંધ થઈ ગઈ છે. ઓકે, ચાલો, લાઇટ ચાલુ બંધ થાય છે. એટલે આપણે કોઈ અંકના મૂલ્યમાં રહેલી સાપેક્ષ ત્રુટી માત્ર તેના સાર્થક અંકોની સંખ્યા n પર જ નહીં પરંતુ તે સંખ્યા પર પણ આધાર રાખે છે. આ બહુ સમજવાનો વિષય છે. આ છેલ્લા મુદ્દામાં વધારે ખ્યાલ આવશે. માત્ર n સાર્થક અંકો છે એની ઉપર આધાર નથી રાખતી સાપેક્ષ ત્રુટીઓ,
પરંતુ એ સંખ્યા ઉપર પણ આધાર રાખે છે. કેવી રીતે સમજીએ. ઉદાહરણ તરીકે 1.02 ગ્રામના માપનમાં ચોકસાઈ ±0.01 ગ્રામ સુધી છે અને 9.89 ગ્રામમાં પણ માપનમાં ચોકસાઈ 0.01 ± ગ્રામ સુધી છે. હવે બંનેની સાપેક્ષ ત્રુટિ શોધીએ તો 1.02 ગ્રામમાં સાપેક્ષ ત્રુટિ બરાબર ±0.01/1.02 ગુણ્યા 100%, એટલે પ્રતિશત ત્રુટિ થઈ ગઈ, એટલે ±1% જવાબ આવે છે. આ કેલ્સીમાં કરી લેજો. અને 9.89માં શું જવાબ આવે છે તો એમાં 0.01 ભાગ્યા 9.89 ગુણ્યા 100%, તો એમાં 0.1% જવાબ આવે છે ±. હવે બંનેમાં તમે ચેન્જીસ જુઓ. આ સંખ્યાઓ બંને કેવી નજીકની છે, બંનેમાં ત્રુટિ જુદી આવી. એનો અર્થ એ થયો સાપેક્ષ ત્રુટિ. આમ બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનમાં અંક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ, અન્યથા રાઉન્ડ ઓફ કરવામાં ત્રુટિ આવશે. આપણને એવું કહે છે કે કેટલા અંક લેવાના, એક અંક વધારે લેવાનો છે, જે અહીં અમે લીધો છે 0.104 ના બદલે 0.1044. એ ઉદાહરણમાં સમજીએ. અન્યથા શું થાય છે, રાઉન્ડ ઓફ કરવામાં ત્રુટિ આવે છે. આ ત્રુટિ મળે જ છે અહીંયા. આપણે એક લઈ અને 9.58 લાવીને એને સોલ્વ કરી છે. એટલે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ, પછી આ વાક્ય પાછું ફરી વાંચી લઈશું. ઉદાહરણ તરીકે 9.58 વ્યસ્ત 1/9.58 એ પદ છે, એટલે 0.104 જવાબ આવ્યો. હવે 0.104 વ્યસ્ત લઈએ ને તો 9.62 જવાબ મળે છે. આવું થાય છે અને કેલ્સીમાં જવાબ જોઈ લો. તો આપણે એક કામ કરો, આમાં 104ની જગ્યાએ એક બીજો 4 રાખો. આમાં 3 સાર્થક અંક છે, આપણે 4 સાર્થક અંક લઈ લો, એટલે કે એક સાર્થક અંકને વધારે રાખો. તો 1/0.1044, તો એનો જવાબ 9.58 આવ્યો. આ 9.58 તમારી ઓરિજિનલ વેલ્યુ થઈ ગઈ. આ રહી. એનો મતલબ એમ થયો કે જ્યારે બહુપદી ગણતરી હોય, બહુ જ બધા આંકડા હોય, વધારે ગણતરીઓ હોય, એવા કેસમાં લઘુત્તમ સચોટ માપમાં અંક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક આપણે વધારે રાખવાનું છે અને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ. અન્યથા શું થાય કે અંતિમ પરિણામ જે આવે એમાં સાર્થક અંકો તમે ઓછા લો, એક વધારે નથી રાખતા, તો અંતિમ પરિણામોમાં સાર્થક અંકો નક્કી કરતી વખતે ત્રુટિ રહી જાય છે. એટલે એ લઘુત્તમ ત્રુટિ ઓછી કરવા માટે તમારે બહુપદીય ગણતરીઓમાં એક સાર્થક અંક વધારે લઈ લેવાનો, આપણા ગણનો નહીં મૂકવાનો. એ જવાબમાં કેલ્સીમાં દેખાતો જ હોય, એટલે 3 અંક સુધી રાખતા હોય જગ્યાએ જવાબ 4 અંક સુધી રાખવાનો, એક ઉમેરી દેવાનો. આ પણ નિયમનો એક ભાગ છે. ઓકે, તો આજે આપણે શું ભણ્યા? 2.7.3 અંક ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો. એના 3 મુદ્દા લઈ લીધા. પહેલા 2 મુદ્દા તો ઓલરેડી પહેલા ભણેલા નિયમોનું જ એક રિફ્લેક્શન હતું. આ ત્રીજો મુદ્દો થોડોક નવો આવ્યો. ઓકે, તો હવે આપણે વાંચી લઈએ છીએ ચોપડીમાંથી જે અત્યારે આપણે ભણ્યા 2.7.3. અને આ પાઠમાં હવે આપણો છેલ્લો જ ટોપિક રહ્યો અને એ છે પારિમાણિક સૂત્રો. ખૂબ જ સરસ ટોપિક, તમને મજા આવશે. અમે ઘણા સમયથી આપણે છેલ્લા 5-7 એપિસોડથી સાર્થક અંકો, ત્રુટિઓ, એવું થોડુંક બોરિંગ કે જેમાં મેથેમેટિકલ સ્ટેપ ઓછા હોય, વાક્યો જ વધારે હોય, આ રીતે લખીને મારે તમને સમજાવવું પડતું હોય, એવું જ આપણે ભણતા આવ્યા છીએ. પણ હવે આપણે મજાનો વિષય આવે છે પારિમાણિક સૂત્રો. એના દાખલા પણ સરસ છે અને ત્યારબાદ તો વળી દાખલા ભણવાના છે. દાખલાની પ્રેક્ટિસ આપણે કરીશું જ. સ્વાધ્યાયમાં તમારે 26 દાખલા છે, એ બધા દાખલા હું તમને ચલાવી દઈશ. ઓકે, બીજું કે છોકરાઓ તમે અત્યારે જે આપણા રેગ્યુલર જુએ છે એમને અત્યારે એવું હશે કે સર થોડી ગેપ પડી ગઈ. એનું કારણ એ છે કે મારે અત્યારે બધા પેમ્ફલેટ લખવા પડે છે. 11 સાયન્સના થિયરીના આપણે પેમ્ફલેટ લખી નાખ્યા, દાખલાના લખી કાઢ્યા, પછી 12 સાયન્સ આપણે શરૂ કર્યું, કારણ કે એ લોકોનો બોર્ડનો સમય છે એટલે એમના માટે સમય આપવો પડે એવું છે. એટલે એમના પણ અત્યારે પ્રકરણ નંબર 4 મેં પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ મેં શરૂ કરી દીધું છે. એના પણ 4-5 એપિસોડ રેકોર્ડ કર્યા આ ટાઈમની અંદર. વળી 10મા વાળાને પણ બોર્ડ છે એટલે એ લોકોને પણ પ્રકરણ નંબર 12 વિદ્યુત શરૂ કરી દીધું છે અને 4 એપિસોડ પૂરા થઈ ગયા છે. પાછું 10માનું પેમ્ફલેટ પણ લખવાનું. એટલે અત્યારે વર્કલોડ વધારે છે એટલે તમારો લેક્ચર લેવામાં થોડોક ગેપ પડી ગઈ. પરંતુ હું ટ્રાય કરીશ કે પૂરેપૂરું તમારા લેક્ચર પણ 10મા અને 12માની જોડે ચાલતા રહે. ઓકે, તો હવે આપણે આટલે સુધી રાખીએ છીએ અને હવે આપણે બુકમાંથી વાંચી લઈએ. ટોપિક નંબર 2.7.3 આપણું આ ધોરણ 11 હાલ જે હમણાં જોયો એ વાંચી લઈએ બુકમાંથી. અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો.
રૂલ્સ ફોર ડિટર્મિનિંગ ધ અનસર્ટેનિટી ઇન ધ રિઝલ્ટ્સ ઓફ એરિથમેટિક કેલ્ક્યુલેશન. સંખ્યા એટલે કે માપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ નક્કી કરવાના નિયમો નીચે આપેલા ઉદાહરણો દ્વારા સમજી શકાય છે. એક પાતળી લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈનું માપન મીટર પટ્ટીથી અથવા મીટર પટ્ટીથી કરતાં તે અનુક્રમે 16.2 સેન્ટીમીટર અને 10.1 સેન્ટીમીટર મળે છે. અહીં દરેક માપનમાં 3 સાર્થક અંક છે. તેનો અર્થ એ થાય કે લંબાઈ એલને નીચે મુજબ લખી શકાય. એલ બરાબર 16.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. આ એની લઘુત્તમ માપ શક્તિ છે મીટર પટ્ટીની. બરાબર 16.2 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.6%. આ જ રીતે પહોળાઈ બીને નીચે પ્રમાણે લખી શકાય. બી બરાબર 10.1 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. એટલે ટકામાં તમે 10.1 સેન્ટીમીટરના ટકા કાઢો તો એ 1% થાય છે. હવે ત્રુટિના સંયોજનના નિયમોનો ઉપયોગ કરીને બે અથવા વધુ પ્રાયોગિક મૂલ્યોના ગુણનફળમાં ત્રુટિ એલ બી બરાબર. હવે જો આ કઈ રીતે આવ્યું એ તમને સમજાવું. એ આપણે જે ત્રુટિઓના ગુણાકાર હમણાં જોઈ ગયા ને, ત્રુટિઓના ગુણાકારની અંદરના નિયમો એ આપણે બોર્ડમાં જો કે જોયું જ છે, છતાં અહીં ગાડી જોઈ લઈએ. આ રહ્યું આ ઘાતાંકવાળું અને આ ગુણાકાર ભાગાકારવાળો. ટોપિક નંબર ત્રુટિઓનું સંયોજન સરવાળા બાદબાકીની પણ આપણે આવવાની છે અત્યારે, અને આ એમનો ગુણાકાર ભાગાકાર. આ રહ્યું અહીંથી ચાલુ થાય છે બી, ગુણાકાર અથવા ભાગાકારમાં ત્રુટિ. એટલે આ જે પદ કર્યું ને આખું એ રીતે તમારે એલ અને બીનો ગુણાકાર કરવાનો છે. બરાબર. આ જે ઝેડ બરાબર એ બી એની જગ્યાએ અત્યારે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ રીતે આપણો જવાબ લાયા 2.7.3માં. અને એ જવાબ આપણે જે આવ્યો એ મૂલ્ય આપણને આપેલું છે. કેલ્સીમાં બી તમે એવું હોય તો કરી લેજો. 163 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 1.6%. અને એ વેલ્યુ 163.62 પ્લસ ઓર માઇનસ 2.6 સેન્ટીમીટર સ્ક્વેર થશે વેલ્યુમાં. અને મૂળ વેલ્યુ 163.62. હવે આ ઉદાહરણ અનુસાર આપણે અંતિમ પરિણામ આ મુજબ લખીશું. 163.62ની જગ્યાએ 164 અને 2.6ની જગ્યાએ 3. આ રાઉન્ડ ઓફ જ કરેલા છે. એટલે કે લંબચોરસ તકતીના ક્ષેત્રફળની ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ મૂલ્યમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગઈ. બરાબર. એટલે આપણે આ શું કર્યું, અનિશ્ચિતતા એનું નક્કી કરી લીધી. 2.6 હોય મૂલ્ય તો એની જગ્યાએ 3 સેન્ટીમીટર સ્ક્વેર કરી લેવાનું. બરાબર. પહેલો નિયમ. બીજો, પહેલા નિયમમાં કોઈ વિધાન ટાઈપનું નથી આપ્યું, ઉદાહરણથી જ આપણને સીધું સમજૂતી આપી દીધી છે. હવે બીજો, જો કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. પરંતુ જો પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા ઘટાડી શકાય. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ કે 12.9 ગ્રામમાંથી 7.06 ગ્રામ આપણે બાદ કરીએ તો 3 સાર્થક અંક દર્શાવે છે આ બંને સંખ્યાઓ. એટલે જવાબ 5.84 ગ્રામ આપણે લખવી જોઈએ. પણ આ રૂપે મૂલ્યાંકિત ના કરી શકાય, પણ તેને 5.8 ગ્રામ વડે દર્શાવાય. કેમ? તો કે આ સરવાળા બાદબાકીનો નિયમ આપણે હમણાં ગુણાકાર ભાગાકાર બતાવ્યો તમને ત્રુટિમાં, ત્યો જ છે આ સરવાળો બાદબાકી. અહીં લખેલો છે આ 3 વાક્ય કે એના નિયમો અનિશ્ચિતતાના અલગ રીતે સંયોજિત થાય છે. સરવાળા કે બાદબાકી માટેની સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક નહીં પરંતુ લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા જોવાય છે. આમાં લઘુત્તમ દશાંશ સ્થાન અહીંયા પોઈન્ટ પછી 9 એક જ છે, માટે અંતિમ સંખ્યામાં આપણે પોઈન્ટ પછી 8 જ રાખ્યા, 4 જોડે લખવાની જરૂર નથી. આ નિયમ છે એનો. ઓકે. ત્રીજો, કોઈ એક અંકના મૂલ્યમાં રહેલી સાપેક્ષ ત્રુટિ માત્ર તેના સાર્થક અંકોની સંખ્યા n પર જ નહીં પરંતુ તે અંક પર પણ આધાર રાખે છે. આ બહુ સરસ મુદ્દો છે. માત્ર સાર્થક અંકોની સંખ્યા નહીં એના સાપેક્ષ ત્રુટિ મૂલ્યમાં, પણ એના અંક પર પણ આધાર રાખે. ઉદાહરણ તરીકે દ્રવ્યમાન 1.02 ગ્રામ માપનમાં ચોકસાઈ પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ સુધી છે, જ્યારે આ જ રીતે બીજા માપન 9.89 ગ્રામમાં પણ ચોકસાઈ પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ સુધીની છે. માટે 1.02 ગ્રામમાં સાપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો કે પ્લસ ઓર માઇનસ 0.01 ભાગ્યા મૂળ મૂલ્ય 1.02 ગુણ્યા 100%. એટલે ટકામાં આવી ગઈ પ્રતિશત ત્રુટિ પ્લસ ઓર માઇનસ 1%. હવે આ રીતે 9.89ની સ્થિતિ શું છે જોજો જરા, કે 9.89 ગ્રામમાં સાપેક્ષ ત્રુટિ પ્લસ ઓર માઇનસ 0.01 અપોન 9.89 ગુણ્યા 100%, એટલે 0.1%નું પ્લસ ઓર માઇનસ આવે છે. એટલે હવે આપણે કંઈક બનાવવું પડશે, વિચારવું પડશે. માટે અંતમાં યાદ રાખો
કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનમાં અંક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ. આ રીતે આંકડાઓ યોગ્ય કર્યા બાદ ગાણિતીય પ્રક્રિયા કરવી જોઈએ. એનું ઉદાહરણ આપ્યું છે ને, આપણે જોઈ લીધું. અન્યથા રાઉન્ડ ઓફમાં ત્રુટિ ઉદ્ભવશે. ઉદાહરણ તરીકે 9.58ના વ્યસ્તને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં મળતું મૂલ્ય 0.104 છે, પરંતુ 0.104ના વ્યસ્તને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં મળતું મૂલ્ય 9.62 છે. પણ જો તમે 1/9.58નું મૂલ્ય 0.1044 લખ્યું હોત અને 0.1044નું જો વ્યસ્ત લીધું હોત અને રાઉન્ડ ઓફ કર્યું હોત તો એની વેલ્યુ 9.58 આવી જાય છે, મૂળ જેટલી. આમ ઉપયુક્ત ઉદાહરણ જટિલ બહુપદીની ગણતરીના મધ્યવર્તી પરિણામમાં એટલે કે લઘુત્તમ સચોટ માપના અંકોની સાપેક્ષે એક અંક વધુ રાખવાની ધારણા ન્યાયસંગત છે. કે ભાઈ તમે 0.104ની જગ્યાએ એક ચોગડો વધારે લખો તેમ દર્શાવે છે, જેથી સંખ્યાઓની રાઉન્ડ ઓફ કરવાની પ્રક્રિયામાં વધારાની ત્રુટિ નિવારી શકાય. ઓકે, હવે આ 2.8 ભૌતિક રાશિના પરિમાણો અને 2.9 પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો આ તમારા બુકનો છેલ્લો ટોપિક છે. અને આપણે અને 2.10 આ બધું એક જ છે, 8, 9, 10 આ મુદ્દા આપણે નેક્સ્ટ એપિસોડની અંદર લઈ લઈશું. બરાબર, નેક્સ્ટ એપિસોડમાં બધા જ મુદ્દા આપણે એક સાથે જ લઈ લેવાના છે. એટલે આજે આપણે આટલે સુધી રાખીએ. તમે તૈયાર કરી નાખજો. હોમવર્કમાં 2.7.3 મુદ્દો જે આપણો છે, આજે આપણે વાંચ્યો, 3 મુદ્દા આપણે ભણી લીધા. એ મુદ્દા એકવાર તમે આખો ટોપિક લખી નાખજો ચોપડીમાં જોઈને.